નમસ્કાર, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. દરેકને પોતાના જીવનમાં એક સ્વપ્ન હોય છે કે પોતાનું એક સુંદર ઘર હોય, ભલે નાનું હોય પણ પોતાનું હોય, જેને તે પોતાની ઈચ્છા મુજબ સજાવી શકે. એક એવું ઘર કે જેમાં તે પોતાના પરિવાર સાથે સુરક્ષા અને સંતુષ્ટિનો અનુભવ કરી શકે, જેમાં તે પોતાના નવા અતિથિને આતિથ્ય સત્કાર માટે આવશ્યક સાધન આપી શકે. એક એવું ઘર જેમાં તે પોતાના ધર્મ અનુસાર પોતાના આરાધ્ય દેવદેવીઓની પ્રતિમાની સ્થાપના કરી એમની પૂજા અર્ચના કરી શકે. પોતાના મકાનનું આ સપનું સાકાર કરવાનો સમય રોજે રોજ નથી આવતો. આ સૌભાગ્ય પણ કોઈને કોઈ ઘણા સંઘર્ષ પછી મળે છે. તેથી આવા કાર્યમાં જલ્દબાજી કે ઉતાવળ ન કરતા ચિત્તને સંપૂર્ણપણે સંયમમાં રાખી અને વિવેક બુદ્ધિથી કામ લેવું જોઈએ. જ્યારે આપણે કોઈ દુકાન, મકાન, કાર્યાલય, દેવાલય, ઔદ્યોગિક એકમ માટે ભવનનું નિર્માણ કરાવીએ છીએ ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે કે શું આપણું ઈચ્છિત ભવન યોગ્ય દિશામાં, યોગ્ય ભૂખંડ અથવા યોગ્ય ખૂણા પર બનાવવામાં આવી રહ્યું છે કે નહીં. જો આપણે જોયા પારખ્યા વગર ભવનનું નિર્માણ કરાવીએ છીએ તો આપણને અવશ્ય કોઈને કોઈ હાનિ નુકસાન થશે. આપણી ફરજ છે કે આપણે ભવન વાસ્તુમાન્ય વિધિ પ્રમાણે સાચી દિશામાં તથા યોગ્ય ખૂણામાં તથા શુભ મુહૂર્તમાં બનાવવાનો પ્રયાસ કરવો. અહીં ભવન નિર્માણ માટે કેટલીક જરૂરી અને ઉપયોગી જાણકારી આપી છે, જેનો પ્રયોગ કરી એક મજબૂત, ટકાઉ અને આકર્ષક આવાસનું નિર્માણ કરાવી શકાય. આકારની દ્રષ્ટિએ ચોરસ મકાન સર્વોત્તમ માનવામાં આવ્યું છે. કાકમુખી, ભદ્રાસન, સિંહ મુખાકાર, ગોમુખાકાર, અષ્ટકોણાકાર, ષટકોણાકાર તથા ચતુષ્કોણાકાર ભૂમિ ભવન નિર્માણની દૃષ્ટિએ શુભ મનાય છે. ત્રિકોણાકાર, ચક્રાકાર, ષટકાકાર, વિષમબાહુ તથા અર્ધવૃત્તાકાર ભૂમિ ભવન નિર્માણ માટે અશુભ માનવામાં આવે છે. વિશાળ સ્થળ સદાય ઐશ્વર્યપ્રદાયક મનાય છે, પરંતુ એ કોઈ પણ રીતે કાપેલું કે તૂટેલું ન હોવું જોઈએ. ઊંઘતી વખતે માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં જ રાખવું શ્રેષ્ઠ મનાય છે. ક્યારેય પણ પગ દક્ષિણ કે પૂર્વમાં ન હોવા જોઈએ. ભવનનો ભારે સામાન તથા કાયમી રાખવાનું સામાન દક્ષિણ નૈઋત્ય અથવા પશ્ચિમ નૈઋત્ય દિશામાં રાખવો ઉચિત કહેવાશે. ગમે તેટલો ભારે સામાન હોય એને દક્ષિણ નૈઋત્ય દિશાવાળા ઓરડામાં રાખવો. એનાથી ગૃહસ્થ જીવન વધુને વધુ સુખી અને સંપન્ન થશે. વજનમાં હલકો સામાન ઉત્તર, વાયવ્ય તથા ઈશાન દિશામાં રાખવો. તેનાથી ગૃહસ્થ જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભવનનું દ્વાર એક જ રાખવું. એને માંગલિક ચિહ્નોથી અંકિત કરી શુભ બનાવવું. ક્યારેય પણ બારણાની ઉપર નિર્માણ કરવું નહીં. જો કે આ સૂત્ર બહુમાળી ઇમારતોને નથી લાગતું. ઉપરનું દ્વાર સદાય નીચેના બારણાથી નાનું રાખવું જોઈએ. ઈશાન ખૂણામાં પૂજાનું સ્થળ રાખવું ઉત્તમ મનાય છે. ખાસ પરિસ્થિતિઓમાં પૂર્વ ઈશાન કોણની પાસે પૂજા સ્થળ બનાવી શકાય. ભવન નિર્માણ સમયે ભવનની ચારે તરફનું સ્થળ ખુલ્લું હોવું જોઈએ. રસોઈ ઘરનું નિર્માણ સદાય અગ્નિખૂણામાં કરવું શ્રેષ્ઠ અને શુભ મનાય છે. જરૂર પડીએ પૂર્વ અગ્નિકોણની પાસે અથવા દક્ષિણ અગ્નિકોણની પાસે પણ કરી શકાય છે. શૌચાલયનું સ્થાન વાયવ્ય કોણમાં બનાવવું શુભ મનાય છે. જરૂરત પડે કે સ્થાન અભાવને લીધે કોઈ પણ દિશામાં બનાવી શકાય છે, પરંતુ શૌચ સમયે પોતાનું મુખની દિશા દક્ષિણ અથવા ઉત્તરમાં હોવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણામાં શૌચાલય ન બનાવવું. ભવન નિર્માણમાં એક જ જાતનું લાકડું વાપરવાથી વાસ્તુ દોષ નથી રહેતો. વધુમાં વધુ 2 થી 3 જાતના લાકડા વાપરી શકાય. નવા ભવનમાં નવું લાકડું વાપરવું એ શુભ મનાય છે. જૂનું લાકડું વાપરવું નહીં અને એકવાર વપરાયેલું લાકડું ફરી પણ વાપરવું શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ પૂજન કર્યા વગર રહેવાથી જવાથી
અને દરેક કષ્ટ આવે છે, તેથી વાસ્તુ પૂજન કરી જ પછી જ ગૃહ પ્રવેશ કરવો જોઈએ. જળનો પ્રવાહ અને નિકાસ પૂર્વ, વાયવ્ય, ઈશાન અને ઉત્તર દિશાઓ ઉપરાંત અન્ય દિશામાં અશુભ તથા કષ્ટદાયક હોય છે. દેવાલયમાં દ્વાર ચારે દિશામાં રાખી શકાય છે. ભવન સજાવટમાં યુદ્ધ તથા સંગ્રામના ચિત્ર અને લાકડાથી બનેલી રાક્ષસોની મૂર્તિઓ, સાપ, ગીધ, ઘુવડ, ભૂંડ, ચિત્તો, વાઘ, કાગડો, કબૂતર, બાજ, બગલાના ચિત્રો શુભ નથી હોતા અને સજાવટ માટે ઘરમાં લગાવવા શાસ્ત્રીય દ્રષ્ટિએ ઉચિત નથી. જે જમીન સફેદ, મધુર, સુગંધયુક્ત હોય તો તે બ્રાહ્મણી તથા સુખદાયક હોય છે. જે જમીન રાતી, ગેરુવા રંગની, રક્ત ગંધયુક્ત હોય તો તે ક્ષત્રિય તથા રાજ્યપ્રદા હોય છે. જે ભૂમિ લીલી, પીળી, ખાટા મધ જેવી ગંધયુક્ત હોય તે વૈશ્ય અને ધનપ્રદા હોય છે. જો ભૂમિ કાળી, કડવી, મદિરા જેવી ગંધવાળી હોય તો તે શુદ્ર અને ત્યાગવા યોગ્ય હોય છે. જે ભૂમિ પર આંબો, પપૈયું, આંબળા, જામફળ, દાડમ, પલાશના વૃક્ષો ઉગતા હોય તો તે શ્રેષ્ઠ ભૂમિ છે. ફળ, ફૂલ વગેરે સરળતાથી વૃદ્ધિ કરે તે પણ ઉત્તમ ભૂમિ છે. જ્યાં ખાટા તથા કડવા ફળોના વૃક્ષો હોય તે મધ્યમ ભૂમિ કહેવાય છે તથા જ્યાં કાંટાળા ઝાડ, બોર, કીકર વગેરે ઉગે છે તે સામાન્ય ભૂમિ હોય છે. જો રસોડામાં અનાજનો સંગ્રહ કરવો હોય તો તે ઈશાન અથવા અગ્નિકોણથી મધ્ય પૂર્વી દિવાલ પાસે રાખવો જોઈએ. રસોડામાં ગેસની સગડી કે ગેસ અગ્નિકોણમાં રાખવા જોઈએ. ગૃહ પ્રવેશથી પૂર્વ વાસ્તુ શાંતિ કરાવવી ખૂબ જ જરૂરી છે. ગૃહ પ્રવેશના સમયે કુળદેવીની પૂજા, આપણા પૂર્વજોની પૂજા, બ્રાહ્મણ તથા કુટુંબીજનોને ભોજન કરાવવું ખૂબ જરૂરી છે. મંગળ ધ્વનિ સાથે ગૃહ પ્રવેશ કરવો શુભ મનાય છે. અંતે આપણે એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતા ભવનનું નિર્માણ કરવું ખૂબ જ લાભદાયક હોય છે. જો તમે વાસ્તુશાસ્ત્ર નિયમોનું પાલન કરશો તો ચોક્કસ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળશે અને તેથી તમારું કર્તવ્ય છે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું.